આજે કાળી ચૌદસ એટલે અંધકારમાં પ્રકાશ ફેલાવવાનો દિવસ. કાળી ચૌદસને લઈને પુરાણોમાં ઘણી કથાઓ રહેલી છે, જેમાં શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાએ શ્રીકૃષ્ણના સહયોગથી નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ભારત દેશ વિવિધ પુરાણો અને કથાઓથી વણાયેલો દેશ છે. કાળી ચૌદસને લઈને ઘણી માન્યતાઓ પૂર્વની રહેલી છે. તો આવો પંડિત મહેન્દ્રભાઈ પાસેથી જાણીએ કે કેવા પ્રકારની પૂજા કરવાથી કાળી ચૌદસમાં ભક્તોને લાભ થાય. ના દિવસે જે મંત્ર શક્તિના પ્રયોગ જે કરવાના છે, આમ સામાન્ય રીતે એવું કહેવાય કે આપણા શાસ્ત્રમાં 2-3 વસ્તુઓ બતાવેલી છે. એક તો સાત્વિક ક્રિયાઓ પણ બતાવેલી છે, તંત્ર માર્ગની ક્રિયા પણ બતાવેલી છે. સાત્વિક ક્રિયાની અંદર હનુમાનજી મહારાજને વિશેષ કરી અને આ કાળી ચૌદસની પૂજામાં ફળદાયી માનવામાં આવે છે. ઓમ હમ હનુમંતય નમઃ રુદ્રાત્મ કાય હોમ ફટ આ હનુમાનજી મહારાજનો બીજ મંત્ર છે. આ કરી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. એ ઉપરાંત હનુમાનજીની ઉપાસનામાં મંત્ર મહારણાઓમાં ઘણા બધા પ્રયોગો બતાવવામાં આવેલા છે. આમાંથી કોઈ પણ પ્રયોગ એક દિવસમાં જે થઈ શકે એવો હોય એ જો કાળી ચૌદસના દિવસે જો કરવામાં આવે તો વિશેષ કરી ફળદાયી બનતો હોય છે. બહેનો ખાસ કરીને કાળી ચૌદસના દિવસે સાંજે થોડા બાકરા બનાવી અને 4 રસ્તા પર મૂકી આવતી હોય છે. તો સામાન્ય રીતે આને ભૈરવનું નિવેદ પણ કહેવામાં આવે છે. ભૂત, પ્રેત, પિશાચ, સાકીની, ડાકીની, વીર અને વૈતાલ આને માનવાવાળો આપણો દેશ છે. તો અહીંયા મૃતાત્મા પણ મર્યા પછી પણ જે વ્યક્તિનો જીવ ક્યાંક રહી જતો હોય એવા વ્યક્તિઓને પણ પોષણ આજના દિવસ માટે થાય એવી પણ એક પવિત્ર સાત્વિક ભાવના દેખાય છે આ પૂજાની અંદર. તો કાળી ચૌદસની અંદર ખાસ કરી તો અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવાનું એક પર્વ છે, પણ એની સાથે સાથે પૂજા દ્વારા પણ આપણે આ રીતના એક સારા ફળની પ્રાપ્તિ કરી શકતા હોઈએ છીએ. ઘણી વખત એવું બને છે કે આપણી પાસે કોઈ કર્મ નથી, આપણી પાસે કોઈ પૂજા નથી, આરાધના કઈ રીતે કરવી, પૂજા કઈ રીતે કરવી, શું કરવાથી સારો ફાયદો થાય, શું કરવાથી નુકસાન થાય. કારણ કે ઘણી વખત આપણને ડર પણ લાગતો હોય છે કે આપણે આવું કર્મ કરીએ અને કદાચ એ સારું ન પડે તો. આવા સમયે સાત્વિક પૂજાઓ મોટાભાગે સારું પરિણામ આપતી હોય છે. ઘંટાકર્ણ મહાવીરની પૂજા પણ જૈન ધર્મની અંદર ખૂબ જ પ્રચલિત છે અને એની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે. ઘંટાકર્ણ મહાવીર જે મહુડી છે ત્યાં ખૂબ જ સારી રીતે એની પૂજા ષોડશોપચારે થતી જોવા મળે છે. એ ઉપરાંત હનુમાનજીના દરેક મંદિરોની અંદર હનુમાન ચાલીસાના સમૂહ પારાયણ પણ થતા હોય છે અથવા ઘેર બેસી અને હનુમાનજીની પૂજા કરાતી હોય છે. ભગવાનના નિવેદમાં જે મલિદો ધરવા વિશેષમાં આ દિવસે સંધ્યાકાળે તલના તેલના 14 દીવા પ્રગટાવવાથી કકળાટ દૂર થઈ ભૂત, પ્રેત અને આદિ મલિન તત્વો થકી હેરાનગતિથી રક્ષણ મળે છે તેવું પંડિતજીએ કહ્યું હતું. મુકેશ ચૌહાણની સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.